મહુવામાં ભાજપની ભાંગફોડ ચરમસીમાએ આવી ગઈ છે. ચરમસીમાએ આવી એવું તો ન કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં મહુવા શહેરમાં ભાંગફોડ ચરમસીમાએ આવી એવું ઘણીવાર બની ગયું છે. અને આ શરૂઆત ક્યારે થઈ તેની વાત કરીએ. ગત વિધાનસભાની ચૂંટણીમાં નવા ઉમેદવાર જાહેર થતા જ આ ભાંગફોડ અને જૂથબંધી સામે આવી હતી. ભારતીય જનતા પાર્ટી મહુવામાં ભારતીય જનતા પાર્ટીમાં બીજો ડખો અને જૂથબંધી વધારે ક્યારે મજબૂત થઈ તેની વાત કરીએ. નગરપાલિકાના પ્રમુખ પદ માટે બીજી ટર્મ માટે નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવાની હતી અને આ વરણી માટે ચાંદનીબેન મહેતાને બીજી ટર્મ માટે પ્રમુખ પદ માટે બેસાડવામાં આવ્યા હતા. અને ચાંદનીબેન મહેતાને પ્રમુખ પદ સંભાળતા જ આ ડખો વધારે થયો અને જૂથબંધી વધારે સામે આવી હતી. અને બાદ શું બન્યું તે મહુવાનો ઇતિહાસ બની ગયો. ઇતિહાસ શું છે તેની વાત કરીએ. 25ની બહુમતી વાળી ભારતીય જનતા પાર્ટીની મહુવા નગરપાલિકામાં શાસક સરકારમાં બજેટ નામંજૂર થયું અને મહુવા નગરપાલિકા સુપરસીડ થઈ. એટલે પછી એવું નક્કી થયું કે કોઈ સરકાર કે પક્ષ નહીં, પણ નગરપાલિકા મહુવાનું સુકાન સરકારી અધિકારી સંભાળશે. છેલ્લા એકાદ વર્ષથી મહુવા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ, પરિસ્થિતિ અને કેવું છે તેની વાત કરીએ. છેલ્લા એકાદ વર્ષમાં મહુવા શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં ભાગલાવાદ વધારે મજબૂત થયો છે અને પરિસ્થિતિની વાત કરીએ તો જૂથબંધી વધારે મજબૂત થઈ સામે નહીં મહુવા શહેરમાં રખડી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ કરવા વાળો વિરોધ પક્ષ છે જ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ કરી રહ્યા છે. અને હવે તો એવી વાત થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી અને દેકીરો મચાવી રહ્યા છે. તો હાલ મહુવા નગરપાલિકાની ચૂંટણી મહુવામાં આવી પહોંચી છે. નગરપાલિકાના પડઘમ અને ઢોલ મહુવાના એક એક લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વગાડી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણી આવતા જ આ જૂથબંધી અને ડખા વધવા લાગ્યા. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 2 દિવસમાં મહુવાનું રાજકારણ નહીં, ભાજપનું રાજકારણ ગરમાયું છે. નગરપાલિકા મહુવાની ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા ઉપરથી એવી સૂચના આપવામાં આવી કે બંને જૂથો, બંને ભાગલાના જે કાર્યકરો છે તેમને સાચવી લેવામાં આવશે. બંને જૂથોની વાત કરીએ તો એક હાલના વર્તમાન ધારાસભ્ય છે, તેમના સહયોગી, તેમના કાર્યકરો. તો બીજા જૂથની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય, તેમના જૂથ અને તેમના કાર્યકરો, એમ બંને જૂથને સાચવી લેવામાં આવશે અને બંનેને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ અપાશે તેવી વાત ગઈકાલે સવારે કરવામાં આવી હતી. અને બાદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા એવી પણ સૂચના અપાઈ કે જેઓને ચૂંટણી લડવાની છે તેમના યોગ્ય ડોક્યુમેન્ટ તૈયાર કરવા લાગો. તો જે ચૂંટણી લડવાના મૂર્તિયાઓ હતા તે નગરપાલિકા ખાતે પોતાનો ટેક્સ ભરવા લાગ્યા, પોલીસ સ્ટેશન ખાતે જઈ અને ત્યાંથી પણ સર્ટિફિકેટ લેવા લાગ્યા, આવકના દાખલા પણ મેળવવા લાગ્યા, આ તમામ તૈયારી કરવા લાગ્યા. એટલે પક્ષને પણ એવું લાગ્યું અને મહુવાના કાર્યકરોને પણ એવું લાગ્યું કે અમને ટિકિટ મળી જશે. તો મોવડી મંડળને એવું લાગ્યું કે બંને પક્ષો, બંને વિભાગો સચવાઈ ગયા અને ઘીના ઠામમાં ઘી પડી ગયું. ત્યાં ગઈકાલે ફરી ભારતીય જનતા પાર્ટીના મહુવાના કાર્યકરોના ફોન રણકવા લાગ્યા. આ ફોન રણકતા જ ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ આવ્યો અને મોવડી મંડળ દ્વારા એવી સૂચના આપવામાં આવી કે ગત બજેટ સત્ર જ્યારે નગરપાલિકાનું યોજાણું તેમાં 19 સભ્યોએ જે બજેટ નામંજૂર કરાવ્યું હતું તે એક જૂથના સભ્યો 19 સભ્યોને ચૂંટણી લડવાની નથી અને તેમના લોહીના સંબંધ હોય તેને પણ ટિકિટ આપવાની નથી. એટલે ગઈકાલનો દિવસ કભી ખુશી કભી ગમ, ક્યારેક તડકો ક્યારેક છાયો આવો રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી માટે. તો હાલની પરિસ્થિતિની વાત કરીએ. મહુવાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મહુવા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે શું પરિસ્થિતિ છે આજના દિવસે તેની વાત કરીએ. અંગત સૂત્રો પાસેથી એવી માહિતી મળેલ છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાનો મહુવા આવી પહોંચ્યા છે અને મહુવા આવી
ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અથવા તો જેને ચૂંટણી લડાવવાની છે તેવા તમામ કાર્યકરોને ફોન કરી બોલાવાઈ રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયો છે. નારાજગીની વાત કરીએ તો જે સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ છે જેઓને આગામી દિવસોમાં ચૂંટણી લડવાની હતી ભારતીય જનતા પાર્ટીમાંથી, અને તેઓની નારાજગી હાલ સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય અને જેઓ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ હોય તેઓ દ્વારા ગઈકાલે સાંજે એક મીટિંગ યોજી હતી, અને આ મીટિંગમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને બ્રહ્મ સમાજના આગેવાનો પણ છે તેઓએ પોતાના મનની વાત અને પોતાની વ્યથા ઠાલવી હતી. પણ આ તમામ રાજરમત રાજકારણના સમીકરણ મુજબ ભારતીય જનતા પાર્ટીને હાલ નુકસાન થઈ રહ્યું છે તેવા સમીકરણો રચાણા છે. જો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનોને ટિકિટ ફાળવવામાં ન આવે તો આ કાર્યકરો અને આ આગેવાનો અન્ય પક્ષમાં જઈ ચૂંટણી લડે તો નવાય નહીં. જોઈએ આગલા દિવસોમાં પાલિકાની પંચાયતમાં કેવો ઘાટ ઘડાય છે અને સત્તાના સમીકરણને લઈ કેવી વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટી ઘડશે તે જોવાનું રહ્યું. પણ આ તમામ રાજકારણની પળોજણ, બે જૂથ અને જૂથબંધી, ભાગલાવાદમાં મહુવાનો વિકાસ ઊભો રહી ગયો છે. મહુવા પોતે ઊભું રહી ગયું છે અને મહુવાની પ્રજા ત્રાહી મામ પુકારી ઉઠી છે. આ મારી વાત સાચી છે કે ખોટી તે જરૂર મને જણાવજો. જોઈએ આગલા દિવસોમાં સત્તાના સમીકરણો કેવા રચાય છે. અમે કોઈ પક્ષનું સમર્થન કે કોઈ પક્ષનો વિરોધ નથી કરતા. અમે ફક્ત ને ફક્ત તટસ્થ મહુવાની સાથે અને મહુવાને લીડ કરવા માંગીએ છીએ. હું પરેશ ચૌહાણ, લીડ મહુવા ન્યૂઝ ચેનલ. આપને આ સત્તાના સમીકરણનો એપિસોડ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી જરૂરથી જણાવજો.